વાત કરીએ સમાચારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઈ ચૂક્યો છે। હળવદ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે। રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખે પણ રાજીનામું આપી દીધું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી આજે પરિણામ જાહેર થયું। ભારતીય જનતા પાર્ટીએ બમ્પર જીતની સાથે નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં જ્યારે પોતાનું ખાતું ખોલ્યું છે ત્યારે કોંગ્રેસના અનેક એવા ઉમેદવારો છે કે જેણે રાજીનામા આપી દીધા છે અને ત્યારે હળવદ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે। હવે આગળ વાત કરીએ કુતિયાણા રાણાવાવ પાલિકામાં જીત બાદ કાંધલ જાડેજાએ કરી છે જાહેરાત। કાંધલ જાડેજાએ જાહેર કર્યું છે ભાજપને સમર્થન। મને ભાજપથી કોઈ વાંધો નથી, હું તો ભાજપની સાથે જ છું। મારી લડત માત્ર ઢેલીબેન ઓડેદરા સામે હોવાનું કાંધલ જાડેજાએ કહ્યું છે। કાંધલ જાડેજાએ ઢેલીબેન પર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા છે। તો પોરબંદર રાણાવાવ કુતિયાણામાં ભવ્ય જીત બાદ કાંધલ જાડેજાએ આ મોટી જાહેરાત કરી છે। ભાઈ ભાજપ સામે નથી લડ્યો બકસ, હું આઈના મારા લોકલ વાંધા હતા એની સામે લડ્યો। મારે વાંધો અમારે બીજો કોઈ વાંધો નતો। જો 2012 જતું કર્યું, હવે કામ કરશું કે ભાઈ પ્રજાના કામ કરો। કટકી કરો, કટકીમાં કઈક લિમિટ હોય, આ તો પૂરેપૂરું થઈ જવાનું। અમારા કાંદીમાનું પ્રતિક કમર છે, કમર। હવે અમારા દિલમાં કમર પ્રત્યે શું હોય એ તમને ખબર નહીં, બરાબર। આજે અમને ખુદ એમ થાય છે કુતિયાણામાં જે કઈ કમરનું જે થયું છે, કચડાયું છે, એ કોઈ પક્ષ લે પક્ષના કારણે થયું। આ લોકો નીતિ નથી થયું, આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે, એમાં પાપ ભરાઈ ગયા હતા। બાકી જો તમે કે હું ગમે ત્યાં ભાજપ પક્ષની સાથે હું છું, પેલાથી બાઈટ આપીને કહું છું પક્ષ મત તો રાજ્યસભાનો ભાજપને દેવાનો છે। હું જે કરું છું બોલી જ કરું છું, ઓરી છોપી કાંઈ નથી કરતું।